વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની તારીખો ચૂંટણી પંચે હજુ જાહેર નથી કરી ત્યારે તારીખ જાહેર થાય તે પહેલા જ ચૂંટણીનો રાજકીય ગરમાવો આવી ગયો છે। આ પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતાર્યા છે। એટલું જ નહીં, કોંગ્રેસને આશા હતી કે કોંગ્રેસ ઉમેદવાર નહીં ઉતારે ત્યારે આપના ઉમેદવાર તેને સમર્થન આપશે। જો કે હવે શક્તિસિંહ ગોહિલે સ્પષ્ટતા કરી છે અને કહી દીધું છે કે વિસાવદરની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ઉતારશે, જેને લઈને અહીં ત્રિપાંખીયો જંગ જામી ગયો છે, જેના કારણે જંગ વધુ રસપ્રદ બની ગયો છે। ત્યારે હવે સૌ કોઈને નજર વિસાવદરની જનતા પર છે। તો શું કહેવું છે વિસાવદરની જનતાનું, આવો સાંભળીએ। વિસાવદરની પેટા ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે તેમ છે, ત્યારે ક્યાંક ને ક્યાંક ઉમેદવાર જાહેર કરવાનો સિલસિલો ચાલુ થઈ ગયો છે। આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર કરી દીધા છે, ત્યારે હવે ત્રિપાંખીય જંગ થવાનો છે। ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉતારવાના છે। ત્યારે આપણે વિસાવદર ખાતે પહોંચ્યા છે ને જે મતદારો છે તેમનો મિજાજ જાણવાનો છે। ત્યારે આપણે અહીંના જે મતદાર છે તેમની પાસેથી જાણીએ। કાકા, આપણે હાલ પેટા ચૂંટણી થવાની છે વિસાવદરની ધારાસભ્ય ચૂંટવા માટે, તો તમારા કેવા મુદ્દાઓ છે અહીંના? આનો અમારે તો સ્થાનિક ધારાસભ્ય જોઈ, પોહાય હોય, ગામનો જોઈ, કેવા પ્રશ્નો છે, હું કેવા કામ કરવા જોઈએ? કામ કરે ને, સારા કામ કરે ને, સ્થાનિકો જંગ કેવા થાય ભાઈ કરો, બ્રાઇટની ઘરે જવાય। ત્રિપક્ષીય જંગ થવાનો છે ત્રણેય પક્ષમાં, તો શું લાગે કેવા ઉમેદવાર ઉતારશે? હવે ઉમેદવાર તો ભગવાન કરે ખરી, પણ તો હશે લગભગ। જ્યારે અહીંના લોકો કહી રહ્યા છે કે સ્થાનિક ઉમેદવારો હોવો જોઈએ તેવી વાત કરી રહ્યા છે, ત્યારે અન્ય એક આપણી સાથે એક યુવાન છે તેમની પાસે જાણીએ, તમારું શું કેવું છે હાલ? મારે વિસાવદર ત્રિપાંખીયો જંગ છે વિધાનસભા ચૂંટણીમાં। ભારતીય જનતા પાર્ટી જે પણ કોઈ પક્ષનો ઉમેદવાર નક્કી કરશે પાર્ટી, અને તન મન ધનથી બધેથી સહકાર આપવાનો છે અને ભારતીય જનતા પાર્ટીનો જ વિજય થવાનો છે। હાલ કહી રહ્યા છે કે અહીં ભારતીય જનતા પાર્ટીના જ ઉમેદવાર જીતશે તેવી આશા અહીંના જે મતદારો છે તે વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે અન્ય એક છે અહીંના જે મતદાર તેની પાસે જાણીએ, તમારું શું કેવું છે? અહીંના સ્થાનિક ઉમેદવાર અમારે જોઈએ છે અને જે આયાતી ઉમેદવાર છે એને કોઈ પબ્લિક પસંદ કરવાની નથી। એનું કારણ છે કે ભરતભાઈ પટેલ અને ભાઈ શ્રી આપણે ભાઈ ભૂપતભાઈ ભાયાણી એ મતદારોની વચ્ચે આવ્યા હતા અને પ્રજાજનોનું અહિત કરી અને ધારાસભ્યમાંથી નીકળી ગયેલા છે ભૂપતભાઈ ભાયાણી। એટલે આમ આદમી પાર્ટીનો કોઈ વિશ્વાસ કરવાનો નથી। આમ આદમી પાર્ટીના કોઈ વિશ્વાસ કરતા ન હોય ત્યારે ક્યાંક ને ક્યાંક એવા પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે। ત્યારે અહીંના એક સ્થાનિક મતદાર છે, તમે કેવા મુદ્દાઓ લોકોના હોય છે, ખેડૂતોના અહીંના કેવા મુદ્દા રહેશે? ખેડૂતોના મુદ્દા તો પહેલા તો અમારા ઇકોઝોનનો મુદ્દો છે, બરાબર છે। પછી અમારે 40 ગામ છે એને કોઈ જાતનો પાણીનો પ્રશ્ન આદિ લગન કોઈએ હલ કર્યો નથી। અમારી બોર્ડરના ગામ છે એની ઉપર ચેક ડેમ બાંધવો જોઈએ, અહીંયા કણે એક ડેમ બાંધ્યો છે, એ જેટલો ડેમનો ખર્ચો થયો ને એટલો પાછો રિપેરિંગનો ખર્ચો થયો તો એમાં પાણી ટકતું નથી। એટલે આ પબ્લિક અત્યારે વિસાવદર તાલુકાની પબ્લિક ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી ત્રણેયથી નારાજ છે અને અમારો ચોથો પક્ષ આવે છે એને મતદાન માણસો કરી અને છૂટાવશે એવી અમને અભિલાષા છે। અહીંના જે ત્રિપાંખીય જંગ થવાનો છે, ચાર પાંખીયો થશે, તો તમે કહો ચાર પાંખીયો, તો કોને ફાયદો કરાવશે? હવે એ પબ્લિકને માથે વિશ્વાસ મૂકવાનો છે, બરોબર છે, કારણ કે આ ત્રણેય પક્ષથી પબ્લિક નારાજ છે। કારણ કે ભાજપ વાળા તમને કોઈ ધંધા કરે છે, કોંગ્રેસ વાળા તમને બીજી પાર્ટીમાં ભળી ગયા છે અને આપ વાળા પાસે વેચાઈ ગયા, એટલે આ બધા વેચાણીયા થઈ ગયા છે, બરોબર। એટલે આખલે પબ્લિક છે ને ચોથા પક્ષને ઉમેદવાર છૂટાવવાનો એવી અમારી વિચારણા છે। હાલ ચોથા પક્ષની પણ વાત આવી રહી છે, ત્રિપાંખીય જંગની સાથે ચોથો પક્ષ પણ ક્યાંક ને ક્યાંક આવે તેવી આશા વ્યક્ત થઈ રહી છે। ત્યારે અહીંના એક વધુ એક મતદાર છે તેની પાસેથી જાણીએ કે હાલ ત્રિપાંખીય જંગ થવાનો છે, ત્યારે કોંગ્રેસ પણ મેદાનમાં આવી છે, તો આ રીતે કોનો ફાયદો થશે એવું લાગે છે? આમ તો જ્યારે વિસાવદરમાં સ્થાનિક ઉમેદવાર હોય કાયમી માટે લોકોના કામ કરતા રાત દિવસ એવા લોકોની પસંદગી કરશે અને કોંગ્રેસમાં ઘણા એવા તાકાતવાળા લોકો છે કે એ સ્થાનિક હશે અને જીત મેળવશે। કેટલાક તાકાતવાળા ઉમેદવારો પણ છે જે સ્થાનિક ઉમેદવાર છે તેઓ જીત મેળવશે તેવી આશા હાલ વિસાવદરની જનતા વ્યક્ત કરી છે। ત્યારે આ ત્રિપાંખીય જંગ જાહેર થયો છે, આગામી દિવસોમાં જ્યારે પેટા ચૂંટણી વિસાવદરની જાહેર થશે ત્યારે ખ્યાલ આવશે કે શું થશે, કેવા ઉમેદવાર મૂકવામાં આવશે। ધર્મેશ ખાચર, ગુજરાત ફર્સ્ટ, વિસાવદર।